પણ કે આટલી બધી થોડી હોય યાર. કોઈ વધારે પડતી હારી. હે બાર માડે જા માં નત આવું. થોડાક મોળા હે. બાને રામભાઈ અહીંયા હાથ પકડીને લઈ આવ્યો કારણ કે તો આવ્યો ધપ કરતો લાફો. એનું એટલું બધું ખાવા પ્રત્યે પ્રેમ, ખાવા બનાવવા પ્રત્યે પ્રેમ. આમ જો તારી આટું હું આવ્યું ભૂત. રામને એકવાર બતાડીએ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. હું છું નયન આહિર. આજનો બ્લોગ આપણે કરી રહ્યા છીએ ભાઈ 11:15 વાગે સ્ટાર્ટ. તો સૌથી પહેલા તો બધાને ગુડ મોર્નિંગ અને જય દ્વારકાધીશ. ભાઈ અમારા કિચનમાં આપણે આવી ગયા છે ને ભાઈ કિચનમાં ધડબડાટી શોભાનો ફોન વાગી રહ્યો છે. આપણા સાસરવેલમાંથી ફોન આવ્યો છે તો એને ભાઈ ઘડીક મુલતવી રાખ્યો છે કારણ કે શોભા અત્યારે બનાવી રહી છે મસ્ત મજાનું દૂધી દાળનું શાક. શું વાત છે. તો શોભા, તમે અઠવાડિયામાં 2-3 વાર દૂધી દાળનું શાક બનાવો, તમને ખબર છે દૂધીથી બુદ્ધિ આવે, પણ કે આટલી બધી થોડી હોય યાર. કોઈ વધારે પડતી હારી. હે બસ ને, બસ ઓછી છે ને તમે તો થોડીક બનાવું. તારામાં તારામાં ઓછી છે, તમારે બધાને ખાવાનું, બધાને ખાવું પડે. કાંઈ વાંધો નહીં. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી, કેવી ગઈ તમારી નાઈટ? બહુ મસ્તી ની, એને તો વાત જ નહીં. એમ ને, મસ્તીની એટલા માટે ગઈ છે કારણ કે રામભાઈ શોભાને સુવા જ નથી દીધી અને સાથે સાથે રામભાઈ પણ નથી સૂતો. આઈ ડોન્ટ નો શું કામ. રામભાઈની ભાઈ શું પીડા છે, શું છે, હમણાં 2 દિવસથી કાંઈ જ સમજ નથી આવતું કારણ કે આખી રાત જાગે. જાગવામાં કેવું થાય, 5 મિનિટ હુવે 10 મિનિટ જાગે, 5 મિનિટ હુવે 10 મિનિટ જાગે. એ રીતના ભાઈ કંઈક રાતના શિડ્યુલ હાલે છે રામભાઈના, અને એનાથી અમારે ધર્મપત્ની થોડાક પરેશાન થઈ ગયા છે. તો એકચ્યુઅલમાં તમારો શું અનુભવ થાય છે રાતના, જણાવી દો અમારી ઓડિયન્સને. એક દી રાતે જાગો પછી હું તમને બીજે દિવસે પૂછે. હું જાગવાની ટ્રાય કરું તો પાછો મને નીંદર આવી જાય. તો વિચારી લે કે અમારા શું અનુભવ થતા હશે. એમાં હું તમને તો ટેવ ન પડી ગઈ હોય. માઉને ટેવ પડે, માઉને ટેવ પડી જાય, બાપાને ન પડે. આમ કહેવાય ને કે ભરપૂર નીંદરમાં હોય, કોઈ દિવસ ઉપાધિ હોય નહીં, રાતે કોઈ દિવસ તારી જેમ જાગ્યો ન હોય એટલે ન હોય ને. ભાઈ બરોબર વાત કીધી કે નહીં મેં, પણ અમે આ બૈરાને કોણ સમજાવે? તમે કોઈ ભાઈ કોમેન્ટ કરી દો ભાઈ, કંઈક સમજાવી દો આને કે આ ભાઈ પુરુષોને થોડીક ઓછી આમ નીંદર ઉડે ને સમજણ ઓછી પડે છોકરા બાબતમાં, રાતે જાગવા બાબતમાં સમજણ ઓછી હોય. હવે રેવા દે ને, ઈ બધું ગયું તેલ લેવા. નંદકુંવર ક્યાં ગયા? ઈ ગયા નીચે નાઈ ધોઈને તરત. નાઈ ધોઈને ભાઈ તરત અમારે કુંવરને નીચે જવા જોઈએ, એટલે મમ્મી જતી રહી છે રામભાઈને નીચે લઈને અને મસ્ત મજાનો નીચે રમે છે. હવે બહાર રમે છે કે અંદર રમે છે તો મને નથી ખબર. અવાજ તો આવે છે ક્યાંકથી. ભાઈ હે તો બાલ્કનીમાં જ તે, સોરી પાર્કિંગમાં જ તે મસ્ત મજાનો ત્યાં રમે છે, મમ્મી સાથે છે. જેવા ઉપર આવે એટલે આપણે મળીએ રામભાઈને અને મમ્મીને. યે દીકો આવ્યો મારો. પહેલા હાઈ કરી દો બધાને. હરકું કયો હાઈ? હાઈ. તું પપ્પાને લેવા આવ્યો? તું પપ્પાને લેવા આવ્યો? લે મમ્મી, પપ્પાને શું નીચે કામ છે દીકુ? અહીંયા હમો નહીં, આપણે બેહાલું તારી વાંહે ટ્રક કરું તારી વાંહે ટ્રક કરું. અરે કરવા દે નહીં ભાઈ, કરવા દે નહીં ટ્રક. તું હાંજે તો મારી પાસે નતા આવતો. જે દરવાજો દીધો ને એટલે જા મમ્મી બાર અમાડે જા. માં નતા આવું, મારે દીધી આવું. ભાઈ જોયું અમારે રામભાઈની જીદ એટલે કઈક ગજબની જ હોય છે. હાલ પેલા બાને મળતા આવી હો, બાનો વિડીયો ઉતારતા આવી અહીંયા હાલ. તો ગાઈસ મમ્મી પણ આવી ગઈ છે રામભાઈની સાથે ઉપર, અને જો અત્યારે મને નીચે લઈ જાવ છે ને એટલે હું કહીશ ને એમ બધું કરશે ઉપર. હો બાનો વિડીયો ઉતારી લઉં. તો મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી. કેમ છે તબિયત પાણી? સારી છે. કેવી ગઈ મોર્નિંગ તમારી, કેવી ગઈ નાઇટ તમારી? સારી મસ્ત ચા કા જીયામભાઈ મમ્મીનું તો ભાઈ રેગ્યુલર પીરિયડ હોય છે. બોલો પાણી નથી પીવું અને મને હું લઈને નીચે જવું હોય છે, મને નથી ખબર. હાલો આપણે જઈએ રામભાઈ સાથે થોડીક વાર નીચે. હવે મમ્મીને લઈ જવા છે. કોને લઈ જવા છે એને જ નથી ખબર. કપડાં સુકવવા જતી હતી શોભા, તો હવે દાદરા ચડવા માંડ્યો છે ઉપર. જોજો દીકુ ક્યાં જવું તારે? આમ જવું છે? હા તો ટાટા હો, ટાટા કહી દો પપ્પાને. ટાટા હો કે હો. પૈડું ને ભઠ્ઠું. જોજો તમે ગાઈસ, આ બધું રામભાઈએ ઘા કર્યું છે. બટા હેની રી ચડી તને? હું થયો? વાય ગયો એ ડીકો. તો જોજો રામભાઈની જીદ અને રામભાઈના તોફાન. આખા ઘરમાં બધું રણ વિખણ કરી નાખ્યું છે. બા મસ્ત એન્જોય કરે છે. રામભાઈને ડાબલી વાઈ ગઈ એટલે.
પહેલા હાથા આ મૂકી દો બસ ઉઠા નહીં ત્યાં મોઢાને તાપે ઉઠ્યા બધે રામ ક્યાં ગયો ઈ હું કરશો દીકુ ન્યા બેઠો બેઠો ખૂણામાં બારો નીકળ હાલ હાલ જમવા હાલ મગરની માં છે હાલ ખૂણામાં મશીન આડું હાલ એ હલવાઈ ગયો રામ જે જે હલવાઈ ગયો. બોલો ઈ ક્યાં ઘરીને બેઠો જરી ગયા આમ તેમ નજર જાય ને એટલે રામભાઈ ની ભાઈ કઈક અલગ જ રીત હોય છે બધું રણ વિકણ કર્યું એને તો બાકી ભાઈ અત્યારે જમવાનું બની ગયું છે અમે બેસી રહ્યા છીએ જમવા માટે મસ્ત મજાનું દૂધી દાળનું શાક આપણા માટે ગરમા ગરમ રોટલી છાશ મસાલાવાળા કાંદા અને ભાઈ નવા કોઠીંબાની નવી કાચરી મસ્ત આવી ગયું છે બધું આપણી સમક્ષ બાએ હાજર કરી દીધું છે અને દાદા માટે બન્યા છે રોટલા મારા માટે બની છે રોટલી ગરમા ગરમ રોટલી જ્યાં સુધી આવે છે ને ત્યાં સુધીમાં આપણે આપણું લંચ કમ્પ્લીટ કરી લઈએ તો ગાઈસ બધા એકદમ કમ્પ્લીટલી જમી લીધું છે અને શોભા અત્યારે રામભાઈ સાથે કરી રહી છે મજાક મતલબ કે ભાઈ રામને રમાડી રહી છે કારણ કે મમ્મી અત્યારે જમતી હતી અને બધા ઠામડા ને એવું બધું મૂકી રહી છે બાથરૂમમાં જેથી કરીને વોશ થઈ જાય બાકી અત્યારે રામભાઈ તમને ક્યાંય દેખાય છે દેખાતો હોય કોમેન્ટ કરી દો રામભાઈ ભાઈ આવી રીતના કઈક હંતાકડી કુકડી રમે છે જો 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 એ કેવો ચલી ગયો દીકો હંતાઈ જતો પાછો હંતાઈ જતો હજી કાંઈ ભાઈ રામભાઈની મજાક મસ્તી કોઈ દી ખૂટે નહીં એ જોઈને ભાઈ અમને બહુ જ મજા આવી જાય સિરિયસલી એ આ કેવી માયરી રામે મમ્મીને છે ને બાકી તો અત્યારે જેવા મમ્મીને શોભા ફ્રી થઈ જાય એટલે મસ્ત મજાનો રામભાઈને નાખી દેશે ઘોડિયામાં અને સુડાવી દેશે એક બોલ બે બોલ આમ રખાય આમ બે ત્રણ ત્રણ કે ચાર એમ કે તો ગાઈસ આવી રીતના કંઈક રામભાઈ દાદા સાથે રમી રહ્યો છે અને અમારા રસોડામાં આજે મસ્ત મજાનું કંઈક બને છે શું બને છે એ આપણે પૂછીએ મમ્મીને અને શોભાને બાકી ભાઈ આપણને ખબર હતી ખાલી કે ખાલી તેલ મૂક્યું છે પણ એ પછી આપણને દેખાઈ રહ્યા છે કોરા મોરા મોમરા તો શોભા ચેવડો બનાવવાનો પ્લાન છે ખબર પડી ગઈ છે તો હવે હું લે એવું કઈ થોડું જરૂરી હોય તો કંઈક નવું બનાવતું હો લ્યો એમાં તો હું નવું બનાવું એ પપ્પાને મારી અમે કેવી પપ્પાને મારી હાય કર દે અહીંયા હાય અમારા મમ્મી પણ ઉઠી ગયા છે ચા પાણી થઈ ગયા મમ્મી થઈ ગયા તો વાંધો નહીં કોરા મોમરા જરીક ચાખી લઈ થોડાક મોળા હે ખારા લઈ આવો છો મીઠા ગેળા. ગેળા ને મીઠા વાળા છો ભાઈ રહોડામાં આવ્યા નથી ને કાંઈક બનતું એટલે કાંઈક નું કાંઈક ચીંધા વગેરે તો મમ્મી રહે જ નહીં તો ભાઈ ચેવડામાં નાખવાના છે મસ્ત મજાની ચણાની દાળ તો એ જ ઘરે નથી બાકી બધું ઘરે છે મસ્ત મજાનો ચેવડો રેડી થઈ ગયો છે એકદમ મસ્ત ક્રન્ચી ક્રન્ચી લાગી રહ્યો છે અને આ વખતે આપણે ચેવડામાં નાખી છે ભાઈ ચણાની દાળ પછી ચોખાના પૌવા અને એવું બધું મતલબ કે 2 ઇન્ગ્રીડિયન્ટ વધારે કર્યા છે અને કીધું કે આ બધું ભાઈ સ્પેશિયલ નાખજો તો બધું જ નાખીને એકદમ મસ્ત મજાનો ચેવડો રેડી કરી નાખ્યો છે શોભાએ અને અત્યારે બધા જ લાગી ગયા છે રામભાઈની પાછળ જુઓ બાને રામભાઈ અહીંયા હાથ પકડીને લઈ આવ્યો કારણ કે શોભાએ મિક્સરમાં ખાંડ દળી હતી અને અત્યારે મિક્સર મતલબ કે છે બંધ પણ નાટક કરે છે શરૂ કરીને ભાગી ગયો ત્યાં હોલમાં એ હું કેલ છો દીકુ તું મિક્સર શરૂ કરો હાલો મિક્સર શરૂ કરો હાલો 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 ઊંચું મોઢું રાખીને એ કરો શરૂ કરો ભાગો 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 એ જીસી મારી છે લાઈ મને આપી દે લાઈ દેની ભાઈ દીકુ દેની ક્યાં જાશો તું ભાઈ આ મોટો થઈને મિલિટરીમાં જવાનો છે જો તમે ફૂલ ટ્રેનિંગ કરે છે એકલો બીચા કરો એને પેલા ટ્રેનિંગ કરી લેવા દે મિલિટરીની ભાઈ અત્યારે આવી રીતના ઠેકડા મારે છે પછી આખી રાત નથી સૂતો સાંજના વાગી ગયા છે 7 અને ભાઈ અમારી કિચન ક્વીન બનાવવા માંડી છે મસ્ત મજાનું જમવાનું આજે જમવામાં છે ભાઈ મસ્ત એકદમ રસીલી વ્હાઈટ કઢી જે ભાઈ મજા જ આવી જશે જમવાની અને એની સાથે બની રહી છે ખીચડી પણ આપણા માટે શોભા બનાવશે રોટલો મતલબ કે ભાઈ મને એટલી બધી ખીચડી ને કઢી નથી ભાવતી સ્પેશિયલી બાકી એમાં ચોળીને રોટલો ખાધો હોય તો મજા જ આવી જાય બાકી કુકર સેટ તમને ગુડ ઇવનિંગ કહી છે મસ્ત મજાનું કહી દીધું છે તો શું અચાનક કઢી ખીચડીનું મન ઓલા વિડિયા જેવું કેવું બધાને ભાખરી ખાવી હતી આને એક રોટલો ખાવો યાજ ઈચ્છા તો રહેગા તકલીફ તો રહેગી ગાઈઝ હા આયા થાપો મારેલો હા
ઓલો ભાઈ રીલ નથી આવતી ભાઈ બધા હાટું બહીને હોય રોટલો અને મારે એકલાને રોટલી ખાવી હોય એટલે ઈ જ થયું ને એમ બધા ભાખરી ખાવા તૈયાર હતા અને આ એક રોટલો. મારે રોટલો ખાવો હતો તો આવ્યો ઢપ કરતો લાફો પણ એવું જો કે અમારી ડાઈ છોકરી કરશે નહીં ડાઈ છે અમારા હૈદબારી ડાઈ બાકી રામભાઈ તમને ખબર છે એ પ્રમાણે નીચે ગયા છે રમવા માટે મસ્ત મજા કરે છે હમણાં આવે ઉપર એટલે આપણે એની મસ્તી જોઈએ બાકી પપ્પા દાદા ને બા ને બધા બેઠા છે હોલમાં મેં કીધું ઘરે બની રહી છે મસ્ત કઢી ખીચડી તો તમને એકવાર બતાવી દઉં હું બોલતી હતી કઢી શાખી લો એમ. ભાઈ મેં વિડીયો બંધ કર્યો ને તો એ ક્યાંય બોલવા જતી હતી પછી એ ક્યાંય બોલી નહીં પછી મેં પાછો વિડીયો શરૂ કર્યો ને મેં બોલાવડાવ્યું હું કહેતી હતી કે કઢી ચાખતી હતી તો કેવી બની કઢી સારી જ બને. જે માણસ હાથે બનાવે ને એને કોઈ દિવસ એનું નબળું લાગે જ નહીં પછી ભલે ગમે એટલું બળેલું હોય ગમે એટલું ખારું હોય ગમે એટલું તીખું હોય ગમે એટલું ખાટું હોય એક બારે ખુરશી પર બેઠી કે તે દેખાવ હું કામ પણ તારી જેવી પરમ સુંદરી છે અમારી પાસે તો અમારે શું કામ બેસવું જોઈએ બસ ને મસ્કા મારતી છે ને. યાર આને હું કાંઈ પણ કહું ને બધા મસ્કા લાગે યાર તમે જ મને કહો તમે જ કોમેન્ટ કરીને શોભાને જણાવો હું શું દર વખતે એને મસ્કા મારતો હોઈશ યાર એનું આટલું બધું ખાવા પ્રત્યે પ્રેમ ખાવા બનાવવા પ્રત્યે પ્રેમ અમને બધાને ભાવે જ એટલું મસ્ત મજાનું એના હાથનું તો પછી વખાણ ન થઈ જાય આપોઆપ જીભ વખાણ કરી દે કારણ કે બધો ટેસ્ટ જીભ લેતી હોય તો જીભ આપોઆપ વખાણ કરી દે શોભા એવું ન હોય તો કેવું હોય તું સારું બનાવે એટલે જીભ ઓટોમેટિક કહી દે તો એમ સારું હા એમ લાગે છે હું સારું બનાવું. તો ભાઈ કાંઈ વાંધો નહીં ચા જામ જેવી કઢી ખીચડી બની જાય એટલે બેસી જાય જમવા હાટું મોમ રામનું છે. કોનું મોમ છે દીકુ રામનું. હું લાવ્યો તું ને નવું લેતા આવો. તો રામભાઈ કંઈક આવ્યા છે નીચેથી લઈને અને અત્યારે એ લઈ આવો છો કોઈક એના ફ્રેન્ડનું જેસીબી એનું જેસીબી એને દઈ આવો ને એનું કોકનું જેસીબી લઈ આવો બતાવી તો મમ તો રામભાઈ કંઈક નવું મમ હોતે ને લાવ્યો છે બોલો આવું નવું ખાધા કરે નીકળો જઈ દુકાને લઈને જાય કાંઈકનું કાંઈક લઈને આવે રામભાઈ હાટું ચોકલેટ લઈ એ તો સ્વાભાવિક વાત છે પણ શોભા આ કઈ રીતનું છે આ મમ્મી કોની હાટું લાવી દીધું સાચું કે રામ હાટું લાવી હતી ને પણ એની માં એની હાટું કાંઈ વધવા જ નથી આમ જોવો છો એટલું ગળું પોળું હે રામને મેં કીધું તું હમ લઈ લેવાનું બધું જોયું તું નહીં ખાઈ હું ખાઈ જાય એમ વાહ મને આપી દેજો. બાકી ભાઈ અમારે રામની માં પણ રામ જેવી છે હઠીલી રામને પાસે મંગાવ્યા કરે રામ ખાય નહીં પછી રામને એના બાપા સોરી રામની માં અને રામના બાપા બે ખાય મસ્ત મજાની આપણી કઢી આવી ગઈ છે સાથે ભાઈ આજે આપણે ખાવાના છીએ બાજરીના રોટલા બધા માટે રોટલા તો બન્યા જ છે પણ એડિશનલમાં ભાઈ મસ્ત ખીચડી પણ છે તો ચાલો ફટાફટ આપણે આપણું ડિનર કમ્પ્લીટ કરી લઈએ રામભાઈ ક્યાં ગયો આમ જો તારી આટું હું આવ્યું હાલે હાલે તો ગાઈઝ આપણે રામભાઈ માટે બ્લિંકિટમાંથી મંગાવી લીધું હતું મસ્ત મજાનું આઈસ્ક્રીમ હાલે હાલે માલો દીકો હાલે યે ટાટું લાગ્યું ખોટો બોલે ને. શું છે એમાં બીજું ગાજર રાઈસ કરવાના ને? રામભાઈના અને ભાઈ મારા મોસ્ટ ફેવરિટ એવા આપણે ગાજર પણ મંગાવી લીધા છે હમણાં ભાઈ ગાજર નહોતા ઘરે ને તો ભાઈ મિક્સ વેજીટેબલવાળા રાઈસ નહોતા બનતા જે હવે કાલથી રેગ્યુલર થઈ જશે પાછા બાકી અત્યારે શોભા કાઢી રહી છે રામભાઈ માટે મસ્ત મજાનું આઈસ્ક્રીમ ભાઈ આજે અચાનક રામભાઈને યાદ આવી ગયું કે મારે આઈસ્ક્રીમ ખાવું છે આવ્યો ને એ દિવસથી ભાઈ વેન નહોતું કર્યું આઈસ્ક્રીમનું પણ આજે અચાનક વેન કરી લીધું તો પછી આપણે મંગાવી લીધું બ્લિંકિટમાંથી અને સાથે સાથે મમ્મી કીધું ગાજર હતા મંગાવી લેજો તો ગાજર પણ મંગાવી લીધા કેવું છે દીકુ આ શન્યું અરે વાહ ના એ કે અહીંયા જાડું છે એ કે અહીંયા પતલું છે એ કે ત્યાં બટા બેવડું થઈ ગયું છે મારની એક મમ્મીને તારે એક માર દે ને ઝાપટ લઈ લે તો શોભા ઢોળ છે એ ધા બેક 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 એ તો ગાઈઝ આપણે લઈ લીધું છે મસ્ત મજાનું દેશી ઘી અને રામભાઈને સુવડાવી દીધા છે ઊંધા કારણ કે રામભાઈને દેશી ઘીથી માલિશ કરે છે જેથી કરીને ભાઈની સ્કિન એકદમ મસ્ત રહી ઓલી ડ્રાય થઈને ફાટી ન જાય જો કે મોર્નિંગમાં અને આખો દિવસ તો વેસલીન એવું બધું લગાવતા જ હોઈએ છીએ કારણ કે એ જ્યારે ટોયલેટ કરે એટલે ત્યારે આખો પલ્લે કમરથી નીચે તો ત્યારે તો વેસલીન લગાડતા હોઈએ છીએ પણ દરરોજ સાંજે રામભાઈની માલિશ થતી હોય છે ઘીથી જેથી ભાઈ સ્કિન વધારે પડતી સોફ્ટ રહી નવું લોહી ચડતું હોય ને તો પણ એને ખંજવાળ ન આવે તમને થતું હશે કે મેં કેમ પગ લાંબા કર્યા છે પણ ભાઈ રામભાઈને ચોપડવામાં જે ઘી વધ્યું હતું ને ચોભાઈ મારા પગ ઉપર લગાવી દીધું અને બચેલું વધેલું ઘટેલું એણે એના હાથ ઉપર અને પગ ઉપર લગાવી દીધું હા દીકુ કોણે લગાડ્યું હા મેં લગાડ્યું હા તે હારું વો કે
તો ગાઈઝ મમ્મીએ રામભાઈને એકદમ કમ્પ્લીટલી સુડાવી દીધો છે, પણ શોભા અત્યારે કરી રહી છે ભાઈ એની ફેસ ટ્રીટમેન્ટ. ભૂત રામને એકવાર બતાડીએ એટલે સુઈ ગયા પછી બનાવ કર્યું એમ શું વાત છે. તો ગાઈઝ અત્યારે રામભાઈને સુડાવી દીધો છે ને શોભા એના ફેસ પર મસ્ત મજાની મુલતાનની માટી લગાવી દીધી છે, કારણ કે ભાઈ લગ્ન આવી રહ્યા છે નજદીક, તો ભાઈ ગોરું ચટ્ટું થઈ જવું પડશે ને ભાઈ. ધોળું ધમરા ધોળું કોની જેવું ધોળું શું હોય ધોળું શું હોય બગલા જેવું ધોળું બગલા જેવું બની જવું પડશે ને. તો શોભાએ અત્યારે ભાઈ મસ્ત ફેસ પર મુલતાનની માટી લગાવી લીધી છે. હું પણ વિચારું છું મસ્ત મજાનો ફ્રેશ થઈ જાઉં, નાહી ધોઈ લઉં, અને પછી જ્યારે શોભા કમ્પ્લીટલી ફ્રી થઈ જાય ત્યારે આમ જતા રહીએ સુવા માટે, કારણ કે મમ્મી અત્યારે રામભાઈને સુડાવી રહી છે. હું અત્યારે નાઈને જતો રહીશ તો ભાઈ હું જોઈશ ફોન તો રામભાઈની ઊંઘ બગડશે. તો ચાલો ફટાફટ આપણે નાહી ધોઈ લઈએ અને પછી મસ્ત મજાના જતા રહીએ સુવા માટે. તો ગાઈઝ આજના બ્લોગને આપણે કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો બ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો, ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ કંઈક આવા જ મસ્ત ધમાકેદાર બ્લોગ સાથે. ત્યાં સુધી બાય. કેટલું લગેવું આમ લોંદા લગાવવા દેતો. નાખી જ ન દેવાય. યસ તમે કઈ લગાવો નો